હવે ગુજરાતના ઉમરેઠની વાત કરવી રહી કેમ કે આજે ઉમરેઠ વિધાનસભા ચૂંટણીમાં પણ પરિણામો સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ચૂકી છે। જી હા, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું, જેમાં ભાજપના હર્ષદ પરમારની ભવ્ય જીત નોંધાઈ। કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ હાર્યા છે। હર્ષદ પરમાર જેઓ ગોવિંદભાઈ પરમારના પુત્ર હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપી હતી। ઉમરેઠ વિધાનસભા ચૂંટણીમાં મેદાને ઉતાર્યા હતા અને આખરે તેમની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસને અહીંયા હાર જોઈ પડી છે। હર્ષદ પરમાર ભવ્ય જીત હાંસલ કરી ચૂક્યા છે। ભૃગુરાજસિંહ ચૌહાણ જેમણે કોંગ્રેસના ઉમેદવાર બનાવ્યા હતા તેમની હાર થઈ છે। આણંદની ઉમરેઠ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। સીધા દર્શલ પાસે જઈશું। દર્શલ, ઉમરેઠ બાય ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે, ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે। કેટલી લીડ, કયા સમીકરણો કામ કરી ગયા, કેમ કોંગ્રેસથી આગળ હાર્યું? જી, જે પ્રકારે ઉમરેઠ વિધાનસભા એ પેટા ચૂંટણી યોજાઈ છે, જ્યાં એ પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં એ સીટ ખાલી પડી અને ચૂંટણી યોજાઈ તે વિશે મતદાન થયું અને આજે મતગણતરી થઈ। તેની અંદર જે આંકડા સામે આવ્યા છે, અત્યાર સુધીમાં જે રાઉન્ડ ચાલ્યા 22 રાઉન્ડના જે આંકડા સામે આવ્યા છે, તેમાં તેની અંદર 20 રાઉન્ડ જે છે તેના આંકડા જે સામે આવી ચૂક્યા છે એ ઓનલાઈન મૂકાઈ ચૂક્યા છે। પરંતુ હાલ મારી પાસે જે માહિતી આવી રહી છે એ અંદરથી કે ત્યાં એ હર્ષદ પરમાર જે છે, જે ભાજપના ઉમેદવાર છે, તે 31,000ની એ લીડ સાથે અહીંયા જીતી રહ્યા છે અને ભૃગુરાજસિંહને 31,000ની એ હાર એ અહીંયા કહી શકાય ઓછા મત સાથેની એ હાર તેમને અહીંયા મળી છે। ભૃગુરાજસિંહ ચૌહાણ કે જે ઘણા સમયથી કોંગ્રેસમાં એ સક્રિય એ કહેવાય છે, ઘણી બધી જવાબદારીઓ તેમણે નિભાવી છે, એક રાજકીય અનુભવ પણ છે, છતાં પણ તેમને અહીંયા એક હાર જે છે એ મળી છે અને તેની સામે એ ગોવિંદ પરમાર જે પૂર્વ ધારાસભ્ય હતા, જેના પુત્ર એ હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી, તેની 31,000ની એ લીડ સાથે અહીંયા જીત થઈ હોવાની એ માહિતી મળી રહી છે। અને જે પ્રકારે એ ગોવિંદ પરમારની કામગીરી હોય અને સાથે હર્ષદ પરમાર કે જેમના પિતા સાથે રહીને એ કામગીરી કરતા હતા અને તેની સાથે સાથે તેમણે પણ એક અલગ અલગ જવાબદારીઓ જે છે એ પાર્ટીની અંદર એ નિભાવી છે, તેમને પણ એક રાજકીય અનુભવ છે। આ અનુભવને જોતા તેમને ટિકિટ આપવામાં આવી હતી અને ત્યાં જે પ્રજા સાથેનો સીધો સંપર્ક, એ કામગીરી કરવાની એક ખાતરી અને સાથે પ્રજાનો વિશ્વાસ એ અહીંયા જે દેખાઈ રહ્યો છે કે જેમાં આંકડા અહીંયા સામે આવે છે, જે મતદાન થયું હતું, જે 2.5 લાખ ઉપરના મતદારો હતા, જેમાં 59% જેટલું મતદાન એ ગરમી વચ્ચે પણ રહ્યું, ક્યાંક ઓછું હતું પરંતુ એ મતદાન જે રહ્યું તેના આજે એ મતગણતરીના પરિણામ સામે આવ્યા છે અને તેની અંદર એ ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારની અહીંયા જીત જે છે એ થઈ છે। સત્તાવાર એ અહીંયા ચૂંટણી વિભાગ જે છે એ જાહેરાત કરશે, પરંતુ તેની પહેલાની આ વિગતો તમામ સામે આવી રહી છે અને તેની સાથે સાથે જે પરિણામ સામે આવ્યું છે તેની બીજી તરફ કેટલાક દૂર આ જે મતગણતરી સેન્ટર છે તેનાથી કેટલીક દૂર જગ્યા ઉપર એ ઉજવણી પણ એ જીતની જે છે એ શરૂ થઈ ચૂકી છે, ફટાકડા પણ ફૂટી રહ્યા છે, એ કાર્યકર્તાઓ એકઠા થઈ રહ્યા છે અને હર્ષદ પરમારને ત્યાં સ્વાગત કરવા, તેની જીતને વધારવા માટેની એ કાર્યકર્તાઓ એ રાહ જોઈ રહ્યા છે। અને અહીંયા થોડીક સમયમાં જ એ હર્ષદ પરમાર આ મતગણતરી સેન્ટરમાંથી બહાર આવશે, એ મીડિયાને સંબોધશે અને પોતાની જીત અંગે વાત કરશે, સાથે પ્રજા સાથે કેવો વ્યવહાર રાખવો, કેવા કામો કરવાના છે, શું ખાતરી આપે છે, તે પણ અહીંયા જોવાનું રહેશે। પરંતુ હાલ આ ઉમરેઠ એ વિધાનસભા પેટા ચૂંટણી બેઠક કે જ્યાં એ ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસને કારમી હાર મળી છે, સાથે સાથે એ પણ અહીંયા જે મતગણતરીના આંકડા સામે આવે છે જેની અંદર એ નોટા એ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સિવાય જે જનતા દળ અને બીજા જે ઉમેદવારો હતા તેની સામે એ નોટામાં એ મત જે છે એ વધારે પડ્યા હોવાનું પણ અહીંયા સામે આવ્યું છે। એટલે એ ક્યાંક એ પક્ષ પણ એક જોવા મળે છે, પરંતુ એ સીધી રીતે અહીંયા ભાજપની જીત જે છે એ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી બેઠક ઉપર અહીંયા જોવા મળી છે અને તેની ઉજવણીની તમામ તૈયારીઓ સાથે એ ઉજવણી પણ શરૂ થઈ ચૂકી છે। બિલકુલથી નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું તો આપ જુઓ